પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ મુખ્યત્વે ગુનાખોરીના બનાવોમાં વધારો નોંધાયો છે તે વિસ્તારોમાં કેન્દ્રિત હતી. મોડી રાત્રે શહેરના અતિ સંવેદનશીલ વિસ્તારોમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓના નેતૃત્વમાં એક વ્યાપક સરપ્રાઇઝ કોમ્બિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી. અથવા ભેસ્તાન, ડિંડોલી, વરાછા અને રાંદેર સહિતના વિસ્તારોમાં પોલીસની ટીમોએ છાપા માર્યા અને તપાસ હાથ ધરી. આશરે 4 કલાક સુધી ચાલેલી કોમ્બિંગ ડ્રાઈવમાં પોલીસે કોઈપણ ઉપેક્ષા બરદાસ્ત ન કરી અસામાજિક તત્વો, જુગારખોરો, સંભવિત ગુનેગારો અને ઇતિહાસ ધરાવતા શખ્સોને તપાસ હેઠળ લેવામાં આવ્યા. છેલ્લા કેટલાય દિવસોથી સુરત શહેરમાં હત્યા, લૂંટ, મારામારી અને ચોરી જેવી ઘટનાઓમાં ચોંકાવનારો વધારો જોવા મળ્યો હતો. આ ઘટનાઓને સામાન્ય લોકોમાં ભય અને અસલામતીનો માહોલ સર્જ્યો હતો. આ બાબતોને ધ્યાનમાં લઈને ઉચ્ચ અધિકારીઓએ સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા કે કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિને અંકુશમાં લેવા માટે સખત કાર્યવાહી કરવામાં આવે. આ કાર્યવાહી સાથે સુરત પોલીસે સંદેશ આપ્યો છે કે શહેરમાં ગુનાખોરીને વધવા દેવામાં નહીં આવે અને કાયદો તોડનારાઓ ક્યાંય વધારે પડતો નથી. સુરત શહેરના લોકોમાં પોલીસના આક્રમક વલણને લઈને સર્વત્ર સંતોષનો માહોલ છે.